What? એટલે હું સ પણ તાનું કંટાળો ના કરતા મનું કેમ મારે છે ને લગન આવે છે પેલું તે 10,000 ની બનારસી સાડી લાવવાની છે. क्या बात कर 10,000 સાડી વાળી સોની મોની પેલી જૂની સાડી છે ને એ ઇસ્ત્રી કરીને પહેલે 10,000 રૂપિયાનું હોય મારે કોમ હોય એ નહીં કરાવતો ને તને 10,000 ની આડી લઈ આલી જૂની હાડી નહીં પહેરાય ઇસ્ત્રી કરીને કેમ પહેરાય નહીં પહેરાય કેમ નહીં પહેરાય જૂની સાડી ઇસ્ત્રી કરી એટલે અતિ એવી થઈ જાય મન લગનમાં બધા નાખી આ એક ને એક સાડી પહેર આવે છે ક્યારની છે સાડી 10 વર્ષ થયો તું એ સાડીનો. 12 વર્ષથી મારા ગળા પડીશ કોઈ દર મીમ કહ્યું કે જૂની થઈ ગઈ અને તું જૂની થઈ ગઈ હોય તો હું લઈ આવું નવી ચાલુ નું હોય મારે નવી સાડી લાવશો તો જ મારા લગનમાં જવાશે નકર નહીં જવાય બસ એ તો મારે અતિ ઉત્તમ તું લગનમાં ના જોય એટલે તો મારે બેસ્ટમાં બેસ્ટ લગનમાં ના જાઉં તો લ્યો હું તો જાઉં છું રિહાઈનું. જા માર તો એટલા દાડા ખર્ચો એ બચે હું જાઉં છું કહી દઉં છું પાછી હા હા જલ્દી જા પેલી બસ જતી રહે પાછી સારું આવ્યો પાછો ધમકી હાલ વકાજી મને મિત્રો મારું વાવાઝોડું તો જીવ આમાં આપણે મજા 2-3 દાડા આહે શાંતિથી તો સુધીમાં જલસા A few moments later. એટલે આ એક બૈરું જીવ અને પાછું કોક આવ્યું મારે તો શેમ આવી ગયો એટલી વારમાં જતા તો 5 કલાક કે નહીં થયા અલે આ મન તો ફાયું જ ના બધો હાથી લરીને પણ મને મજા જ ના આવી કત્તી એ ઓય તમારા હાથી લરું ને તો મને બહુ જ મજા આવે એટલે હું આવી જી અને મારા ભાઈના લગ્નની તો હજી વાર છે એટલામાં પછી જે બનારસી સાડી લઈને પેલા આ બધું મગજમાં નતું ઉતરતું કે મારા ભાઈ લગન તો હજી વાર છે બનારસી સાડી નહીં ગુજરાતી સાડી એ નહીં મળવાની હું જોઉં છું ને બનારસી સાડી તો હું લઈશ જ આ વારો છે ને આ વારો એ તો આવ પહેલા જઈને બનારસી સાડી લેવી છે એટલે હોય ગુજરાતની સાડીમાં ઠેકોણો નહીં અને બનારસની સાડીઓ લેવી છે ઓણ હોય બેઠા બેઠા હા A few moments later. એક કોમ કરજે મોથું ચડ્યું છે તે ઊભી થઈને ચા તો બનાવી લાય ચાબા નહીં બનો એટલે મારું ઘર છે ને તું મને ટણી કરીશ કે ચા નહીં બને એટલે તમારું ઘર છે ને ઉભા રહો હું 1 મિનિટમાં આવી ઓય બેહો હું થયું છે ઓણ આજે દરિયોના અવારોની હાડીઓ લેરી હાય છે અત્યારે ચા બનાવું ના કે છે અરે યાર મિત્રો તમે કોમેન્ટ કરીને ઓણ કોખી ખમણ આલો કે યાર જો આ કાગળ આ ઘર અને આ બધું તમારા પપ્પાએ મારા નામે કરી દીધું છે અલ્યા યાર છે મોમ કર્યું અપાય ઉભા થો આમ ચા બને લાવો હપ્તા હું ભરું તો એ ઘર તાર નોમે આ ઘર ભલે તાર નોમે કર્યું પણ આ કાગળિયો જો અહીંથી હું છે ને સરગઈ મારું છું પહેલા તો આ ઘરનો કાગળિયો છે ને આ ઓણી ધમકી આલે છે ને મને લ્યો આ ઘરનો આવું કાગળિયો કરી લે આ ઘરનો કાગળિયો સ્વાહા ઓલે આ આગળનો કાગળિયો નતો આ તો તમાર પેલા બધા ઘરના લોનના ચેક આયા હતા ને 4 લાખના એ હતા ઓય બાપરે બાપ લૂંટાઈ ગયો હું તો 5 લાખ રૂપિયા મારા જ્યાં હું કર્યું હું એક આઈડિયા બતાવું હા હું કહું ને એમ કરવાનું તમને પૈસા તો હું કરી આલું એવું હા. આ તું જેમ કેમ કરે બાકી મને 5 લાખ તો તાર કરિયાલ નકર હારું હું લૂંટાઈ ગયો તમારે સવારે આખા ઘરનું કામ કરવાનું મંજૂર કામ કરીને મારા પગ દબાવવાના મંજૂર હા તો હું 5 લાખ રૂપિયા કરી આલી હા હા હેડો જો ચા બનાવી લાવો હાલ આવ્યો હેડ લે ચા ચા તો હારી બનાવીશ પોતલા ચલો ચા પીવા જઈને અમાર પગ દબાવો હા હા પગે દબાવ 5 લાખ લેવાના છે દબાવો હાય બસ દબાઈ જા એક કોમ કર આમ 5 લાખ તો લાય પેલો કાગળિયો બારે ને એ તો જૂનો રફ પેપર હતો જેનિશનો હાય જોયું ને કોમ કઢાઈ લીધું કોમે કરી દીધું ચાય બનાવડાવી દીધી ને પગે દબાઈ દીધું જોયું ને મિત્રો આજે મારા બૈરાએ મને બહુ છેતર્યો
અને મને પગ દબાવરાયા. જીવનમાં મેં કોઈના પગ નહીં દબાયા, પણ મારા બૈરાએ મારા પગ દબાવરાયા. આવું ક્યારે બન્યું ખબર છે? આપણે ભણેલા ગણેલા હતા ને, તો એને કાગળ આલી દીધો, આપણે મોની લીધું, આપણે બારી કૂટ્યો, આપણે મોની લીધું, પણ વોચ્યુંના અંદર શું હતું એ. એટલે મિત્રો, કોઈ પણ કાગળ ઉપર એક્શન લેતા પહેલાં કાગળને પૂરો વોચવાનો, ત્યારે જ તમે સાચો ન્યાય મળી શકશે. પણ શું કહેવાય ખબર છે મને? હા, ખબર છે બધી. પણ કહેવાય ટેલેન્ટ. હવે તમારી ટેલેન્ટ હેમો છે, પેલા રહોડામાં રાખો, ખાલી બીજે દોરાવાની જરૂર નથી.